નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો ભાઈ અત્યારે ગાય વિયાય એમ છે, લગભગ હાંજવાર થઈ રહી છે, ક્યારે વિયાઈ જાય નક્કી નહીં, એટલે એનું ધ્યાન રાખવું પડે એમ હતું ગાયનું વાડીએ. તો પછી એવું નક્કી કર્યું કે આજ પ્રોગ્રામ ગોઠવી નાખીએ એટલે ગાયનું ધ્યાને રહી જાય અને પ્રોગ્રામ થઈ જાય. તો ભાઈ વાડીએ પહોંચી ગયા છીએ. આ આપણો જમદૂતનો જોટો બરાબર લઈને આવી ગયા છે. લગભગ 8 વાગ્યા છે. અમારા જયદીપભાઈ શેઠ, બોલો રામ રામ. રામ રામ. બે હાથમાં જબલા. આ અમારા હિરેનભાઈ શેઠ, બોલો રામ રામ. રામ 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 રામ. સામાન પકડાઈ દીધો છે ભાઈ. વાડીએ તો પહોંચી ગયા. વાહ ભાઈ વાહ, મહેમાન તો આવી ગયા. હું અમારી પેલા ઓલરેડી વિયાઈ ગઈ છે ભાઈ. પહોંચ્યા ત્યાં વઠો કરીને બેઠાઈ ગઈ પાસે. વાહ વરાગજો. વાહ ભાઈ વાહ. ભનો આવ્યો ભનો. હાલો, આપણો પ્રોગ્રામ કેટલો ભીગો હિરેનભાઈ? હા, કાજુ તળાઈ ગયા. કાજુ ને કાંદા તળાઈ ગયા છે. કોની વાડીઓ ઉતરા? પ્રવીણભાઈ ની. વાડી ભેગા થાવ. અહીંયા શું છે? હે ખાવા? તમે જમવા આવ્યા ખાવા? રમતા તો ઘરે હોય જ, અહીંયા તો ખાવાનું હોય ને. અહીંયા ગળસવા ખાવા એમ? ગળસવા રપ્પા ગળસેંગે. હા, શાક ની રંગત જોવો ભાઈ, ખાલી રંગત. વાહ રે વાહ, ચકાચક. વાહ ચકાચક, હરસ. ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. અમારો જમદૂત નો જોટો ઉપાડ્યો છે ભાઈએ. જયદીપભાઈ શું કેતા હતા? ગામનો કચરો ગામમાં. જો ભાઈ વાડીમાંથી કચરો કરવો નહીં. બરાબર. અમારા પ્રોગ્રામ નો કચરો અમે આરે લઈને ઉપડ્યા. મળશું ભાઈ હવે પાછી આગલી વખતે કઈક આવી ટ્રાય કરશું એકાદા વ્લોગ ની. બરાબર ને? ચાલો ભાઈ મળીએ.